નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 15 ગોદ માતાની ક્યાં કાવ્યના લેખકની પરિચય અને સમજૂતી આપણે ગયા વિડીયોમાં જોઈ ચૂક્યા. હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. સ્વાધ્યાયનું સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઇક ને શેર કરજો. નીચે આપેલા વિકલ્પોમાંથી સ્વાધ્યાય સોલ્યુશન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પ્રશ્ન નંબર 1, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એ, બી, સી અને 3 આવે છે, એ, બી અને સી 3. પ્રશ્ન નંબર 2, હાજર હાથ હજાર હોય આ વાક્યનો અર્થ શું થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, બધા જ મદદ કરવા તૈયાર હોય. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ભર્યા ઉનાળાની પરબ સાથે. પ્રશ્ન નંબર 4, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માતાની લાગણીથી હૂંફ મળે છે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યનો ઉત્તર લખો. 1, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? 2, માતાના હેતની હેલીને કવિ કેવી રીતે સમજાવે છે? પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નો 7-8 વાક્યોમાં લખો. ગોદ માતની કયા કાવ્ય કવિને કઈ બાબતો અધૂરપ અનુભવે શા માટે? પ્રશ્ન નંબર 2 છે, એમાં કવિની માતા પાસેથી શું શું મળે છે? પ્રશ્ન નંબર 4 છે, એમાં કાવ્યની પંક્તિ સમજો. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે નીચે છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લઈશું. પ્રશ્ન નંબર 1, બે ત્રણ વાક્યો ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પધારે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્યને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન નંબર 2 છે, એમાં માતાના હેતની હેલીને કવિ કેવી રીતે સમજાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલેને સૌ પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો તો અભાવ તો રહેવાનો જ છે. પ્રશ્ન નંબર 1 આવશે વિદ્યાર્થી, જે 7-8 વાક્યમાં લીટી લખો. પ્રશ્ન નંબર 1 છે, ગોદ માતાની ક્યાં? જવાબ છે ગોદ માતાની ક્યાં ગીતમાં કવિ આદિથી અંત સુધી માની મમતા માટેનો જુરાપો વ્યક્ત કરે છે. કવિ દુનિયાને કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફીકી લાગે છે. જેમ માતાના હુંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સાહેબી મળશે પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની છોડ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હૂંફ, માના હેતની હેલી, માની છાયા અને માની માયા ક્યાં છે? એનો અભાવ સતત ચાલે છે. માતૃ મહિમાને બિરદાવતા આ ગીતની કવિએ ઉપમા રૂપક અલંકારોથી સમજાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સરેખી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માની જેવો શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ગોદ માતની ક્યાંથી શરૂ થતી લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિરમે છે. ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી પણ કવિના મનમાં ચાલતી માની અધૂરપ માનો જુરાપો છે. એમાં પ્રશ્ન નંબર 2, કવિને માતા પાસેથી શું શું મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની છોડ મળે છે. માની હાજરીથી મોતી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માનો હેતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે. પંક્તિ હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા માટે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે ને એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ
એમાં માના આલિંગનમાં મળતી હૂંફની અનુભૂતિ થતી નથી.